નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના પગારમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો સનસનીખેજ આરોપ સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈ સાથે કલાકો સુધી ચાલેલી ગરમાગરમ ચર્ચામાં આ મુદ્દો ઉઠાવ્યો. જાન્યુઆરી 2025મી મે સુધીના કરારી કર્મચારીઓને પીએફ અને ઈએસઆઈના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. પગાર સ્લીપોમાં પીએફ અને ઈએસઆઈનો ઉલ્લેખ ન હોવાનું જણાયું. જ્યારે 32 સિક્યુરિટી કર્મચારીઓને સરકારી નિયમોની વિરુદ્ધ માત્ર 8,000મી 9,000 રૂપિયા વેતન ચૂકવાયું હોવાનું જાણવા મળેલ. ભટ્ટે રેકોર્ડ નિરીક્ષણ માટે જરૂરી દસ્તાવેજો ન હોવાનો આરોપ લગાવી જવાબદારો સામે પોલીસ ફરિયાદની ચીમકી આપી છે. હું બતાવું કે નથી ચૂકવાયું, ઓનલાઈન કરો સાહેબ. અહીંયા મને નેટ ખોલી આપો, હું આપને બતાવું કે ભ્રષ્ટાચાર થયો છે. સિક્યુરિટી એજન્સી રાજકીય વ્યક્તિને એટલે નહીં બોલાવતા સાહેબ. તમે બીક લાગે છે આપશ્રીને? આપશ્રીને બીક લાગે છે? પણ સર, એ તો તમારે તૈયાર રાખવાના હતા. બધું માંગ્યું હતું સર. મારી પાસે મતલબ જેટલો પણ રેકોર્ડ અવેલેબલ છે બધો તમને જોવા માટે બોલાયેલા છે. પણ સર બતાવો. પ્રથમ અધિકારી એક વાર તો હું તમારી જોડે બેસીશ. આ પારદર્શક તો તમે પીએફ કઈ ગતું રહ્યું સર? સાહેબ આનો જવાબ આપ. પીએફ કઈ ગયું, ઈએસઆઈ કઈ ગયું? કઈ નથી ખબર તો તમે કોઈ એની કાર્યવાહી કરી? એજન્સી જે એજન્સી હતી આગળવાળી, એની પાસે આપણે ઈએસઆઈ ઈપીએફ બધું ભરાવડાવી અને એના પછી એના બિલ પાસ કરેલા. તમે લેટર લખ્યો છે? લેટર બી લખેલા છે ને એને પૈસા બી ભરાવડાયા છે અને એને ચૂકવણા બી કરી. 400 કર્મચારીઓ સાહેબ ઓનલાઈન, અત્યારે ઓનલાઈન તમારી બધાની સમક્ષ ઓનલાઈન બતાવવા માંગુ છું. તમારી પરમિશન છે? અત્યારે 400 નથી. ચેક ઇટ. 400 માણસો નથી હોતા, 60 જેવા માણસો હતા. આ બધા જે કર્મચારીઓ છે સાહેબ, નગરપાલિકાની ઈએસઆઈ લાગે કે ના લાગે? કે બતાવું સર, નગરપાલિકાની ઈએસઆઈ લાગે? બધાને લાગુ પડેલું અને દરેકને એને ઓકે લાગુ પડ્યું છે. એના ચલણો મને બતાવી દો સર. રાધે એજન્સી પાસે હોય તો રાતો સર રાધે એજન્સી તમે બિલ કઈ રીતે આપ્યું? તમે રાધે એજન્સીને બિલ કઈ રીતે આપ્યું? તમે નિયમ છે સર, તમારે પગાર પત્રક લેવું પડે, બરાબર? તમારે પીએફ ઈએસઆઈ નું ચલણ લેવું પડે, પછી તમે આપ્યું ને. તો તમારી પાસે પીએફ ઈએસઆઈ નું ચલણ નથી તો ભ્રષ્ટાચાર થયો સાહેબ. ચલણ તો સર ગવર્નમેન્ટની દરેક તમારી પીએફ ઈએસઆઈ નું ચલણ ભર્યા વગર કોઈના બિલ પાસ થયા જ નથી. પણ તમારી જો ચલણ છે ને, એનું ઈસીઆર છે ને, તો બધા અમે આયા છે. બતાવો સર, અમારે જોવું છે. તમે વેઇટ કરો. અમે બેઠા છે સર, અમે બિલકુલ બેઠા છે. જેટલી માહિતી અવેલેબલ છે ને બધી તમને મળી ગઈ. ના ના સર, માહિતી નહીં તમારે આપવી પડે સર. અમે છેલ્લા 8 મહિનાથી માંગીએ. તમે જવાબદાર અધિકારી છો સર. આપણે પ્રેમથી તમારી પાસે આવીને અમે કહ્યું હતું સર આ ગંભીર પ્રશ્ન છે. તમે આજે ના લીધો ત્યારે આ પ્રશ્નએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. દરેકને જે મળવાપાત્ર હતું ઈએસઆઈ ઈપીએફ ચલણ એના ચલણ મને બધું બતાવી દો એટલે બધું પૂરું સાહેબ થઈ બધું જાય. બતાવે. અને સર હું એવું કહું છું બધા કર્મચારીઓને બોલાવો, સ્પોટ વેરિફિકેશન કરીએ. હું એસઆઈ અધિકારી પીએફ ના અધિકારીને બોલાવું. સર તમે લોકો ભાજપ સરકારમાં જે વડાપ્રધાનના લાભો મળે છે, વડાપ્રધાન લાભો આપવા માટે માંગે છે કર્મચારીઓને, લેબર લોસના લાભ મળતા નથી સાહેબ. એ 2 મહિનાથી મળે છે. એ 2 મહિનાથી મળે. 2 મહિનાથી કેટલાનો લાભ મળે છે? 2 મહિનાના પગાર પત્રક, હાજરી પત્રક હશે આપની પાસે, ચલણ છે, મીડિયા સમક્ષ રજૂ કરો, અમારી સમક્ષ રજૂ કરો. 2 મહિનાના. એ 2 મહિનાની પહેલા તમે એવું કહો છો કે રાધે એજન્સી ક્યારે આવી સર? જૂના ટાઈમે. એને પીએફ નંબર ક્યારે લીધો સર? જ્યારથી લાગુ પડી છે ત્યારથી. સર તમારે રાજીનામું આપી દેવાનું. 2019માં રાધે એજન્સી આવી અને એને જો એ દિવસથી પીએફ નંબર કાપ્યો હોય તો મારે પદ છોડી દેવાનું. અને એને પીએફ 19માં ના લીધો, એનો નંબર જ ના, તો તમારે રાજીનામું આપી દેવાનું સર. મારાથી આવું ના કહેવાય સર. પણ એક વસ્તુ, આ પ્રશ્ન છે કર્મચારીઓનો. આ પ્રશ્ન એમનો છે. લાખો કરોડો રૂપિયા એમના જતા રહ્યા છે, એમનો પ્રશ્ન છે સર. માહિતી માટે બોલાવું. બિલકુલ બિલકુલ સર.